રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન દ્વારા મોબાઈલ ટાવર પરથી કિંમતી અને અતિ સંવેદનશીલ એવા AZNA રિમોટ રેડિયો યુનિટ ચોરી કરતી આંતરજિલ્લા ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે જયદીપ બાવળિયા, રાહુલ સતવાણી અને ધર્મેશ મેવાસિયા નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી ચોરી કરેલા AZNA રિમોટ રેડિયો યુનિટ, ચોરીમાં વપરાયેલ ટોયોટા રૂમિયન 4-વ્હીલ કાર, મોબાઈલ ફોન તથા ચોરી કરવાના સાધનો સહિત ₹11,50,940નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ ટાવર પર ચડી ચાલુ પાવરે વાયર કાપીને આ કિંમતી ડિવાઇસ ચોરી કરતા હતા અને કુરિયર મારફતે દિલ્હી મોકલી ત્યાંથી વિદેશ મોકલતા હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. આરોપીઓએ અમદાવાદ, રાજકોટ, મોરબી સહિતના વિસ્તારોમાંથી કરેલી આશરે 7થી વધુ ચોરીઓના ગુનાઓની કબૂલાત પણ કરી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં સાપર પોલીસ સ્ટેશનમાં વેરાવળ ગામમાં જો આપણે 4Gના ટાવર રહેતા હોય છે, આમાં આ 4Gનો ટાવરનો એક આજના કરીને નોકિયા કંપનીનો બનાવેલો એક રિમોટ રેડિયો યુનિટ હોય છે, જેનો વજન આશરે 7-8 કિલો રહેતો હોય છે. આ દુનિયાભરમાં તમામ 4G જેટલા ટાવર છે, આમાં આ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય છે. એનું કામ છે કે નીચેથી ટાવરમાંથી જો સિગ્નલ આવે એને જો ઉપરની યુનિટ છે એની સાથે કનેક્ટ કરવાનું એનું કામ છે. અને આ ટાવરમાં મહત્ત્વપૂર્ણ યુનિટ છે. જ્યારે આ યુનિટ ચોરાઈ જાય કે બંધ થઈ જાય તો આ ટાવર નિષ્ક્રિય થઈ જાય છે. તો આ એક ઇન્ફોર્મેશન સાપર પોલીસ સ્ટેશનમાં મળી કે આમ ટાવર ઉપર ચોરો ચડાયેલા છે કોઈ માણસ, તો તુરંત સાપર પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી અને ઉપરથી 2 માણસોને લાઈવ આ ઇક્વિપમેન્ટ ચોરી કરતા પકડ્યા. પછી એક ત્રીજા માણસ જો એનો મદદગાર હતો એનો પણ પકડવામાં આવ્યો. એ ત્રણ માણસો જયદીપ સનોફ વલ્લભભાઈ છગનભાઈ બાવળિયા, આ ચોટીલા સુરેન્દ્રનગરનો છે. રાહુલ સનોફ સુરેશભાઈ સતવાણી, આ ચોટીલા સુરેન્દ્રનગરનો છે. અને ધર્મેશ ધીરુભાઈ મેવાસિયા, આ જસદણ રાજકોટનો છે. આ તીનો વિરુદ્ધમાં જૂનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. એની પાસેથી ઇમિડિયેટલી ત્યાંના ચોરાયેલા 2 યુનિટ અને એની સિવાય પૂછપરછમાં એની કસ્ટડીમાંથી 2 બીજા યુનિટ ઓર રિકવર થયા છે. આ લોકોની સાથે બીજા લોકો પણ મદદગાર છે, જેની પાછળ અમારી ટીમ લાગેલી છે અને પકડવા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. આરંભિક પૂછતાછમાં એ લોકો રાજકોટ શહેરની હદમાંથી 8 ટાવરમાંથી 15 ઇક્વિપમેન્ટ ઓલરેડી એ ચોરી ચૂક્યા છે. અમદાવાદ વિસ્તારમાંથી 2 ટાવરમાંથી 5 ઇક્વિપમેન્ટ એ લોકો ચોરી ચૂક્યા છે. અને અહીંયાથી એ લોકો કુરિયર મારફતે આ ટાવરને દિલ્હી મોકલતા હોય છે અને દિલ્હીમાંથી એ લોકો અલગ અલગ જગ્યા અને આ ટાવરને દુનિયામાં કોઈ કોણામાં યુઝ કરી શકાય ઇક્વિપમેન્ટને, તો અલગ અલગ જગ્યા યુઝ કરતા હોય છે. તો એના વિષયમાં અમારી જો ઇન્વેસ્ટિગેશન ટીમ છે આ હાલ કામ કરી રહી છે. ઓર જે જગ્યા રાજકોટ શહેરમાં, અમદાવાદમાં જે જગ્યા એ બનાવ બન્યા છે ત્યાં ટીમ સાથે અમારો કન્ટિન્યુ અમે લોકો સંકલનમાં છીએ. એના જો અહીંયાના લોકો છે એનો એ જ્યારે અમદાવાદ, રાજકોટ અને રાજકોટ ગ્રામ્યમાં જો બનાવ બન્યા એમાં એ લોકો સહભાગી છે. એની સાથે એના જો બીજા સહ આરોપીઓ છે એ લોકો પહેલાંથી જ બીજા રાજ્યોમાં, રાજસ્થાન, આ રાજ્યોમાં એ લોકો ઓલરેડી આ ચોરીનું કામ કરતા હતા. તો આ લોકોની પાછળ અમારી ટીમ હાલ કામ કરી રહી છે. અને આ એક ઇક્વિપમેન્ટની કિંમત 70,000 થી 80,000 રૂપિયાની આસપાસ છે બ્લેક માર્કેટમાં. તો આને ચોરવાનો નોર્મલી ટાવર છે રિમોટ એરિયામાં રહેતા હોય છે, તો ટાવરને કોઈ સંભાળતો પણ નથી. અમુક ટાવર ઉપર ગાર્ડ પણ નથી. તો ત્યાં જઈને અને ચોરી કરવાનો આ લોકો માટે બહુ આસાન છે. તો ચોરી કરીને પછી એને કુરિયરથી એ લોકો મોકલતા હોય છે. નહીં, એ લોકો મજૂરી કરવાવાળા લોકો છે, બેરોજગાર છે, આમ કંઈ સ્ટુડન્ટ જેવા નથી ઓર ગુનાહિત ઇતિહાસ પણ નથી. ઓર આગળની જો ચેન છે ને એના વિષયમાં તેનો લોકોને વધારાની ખબર નથી. અને એટલી ખબર છે કે ચોરી કરવાનો આ એડ્રેસ ઉપર કુરિયર કરવાનો. તો બધી વસ્તુની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. આમાં ઓર આગળ ઇન્વેસ્ટિગેશન જેમ જેમ વધશે આપણને ઇન્ફોર્મ કરવામાં આવશે.